શું તમે ક્યારે વિચાર્યું હતું કે આધુનિક ઇતિહાસમાં કોઈ એક નેતાના વિરુદ્ધમાં એક સાથે 80 લાખ લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે? 28 માર્ચ 2026 આ તારીખ અમેરિકાના ઇતિહાસમાં સોનાના પન્નાઓમાં લખાવા જઈ રહી છે. આ દિવસે એક સાથે 80 લાખ લોકો ટ્રમ્પના વિરોધના પ્રદર્શનમાં ઉતર્યા હતા. ન્યૂયોર્કથી લઈને કેલિફોર્નિયા સુધી એક જ નારો ગુંજી રહ્યો હતો, નો કિંગ્સ, નો કિંગ્સ. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માત્ર મોટો વિરોધ છે કે પછી એક નવી ક્રાંતિની શરૂઆત? ટ્રમ્પના એવા તો કયા નિર્ણયો હતા જેનાથી આજે શાંતિપ્રિય જનતા પણ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી ગઈ છે? શનિવારનું દ્રશ્ય સામાન્ય ન હતું. અમેરિકાના 50થી વધુ રાજ્યોમાં 3300થી વધુ જગ્યાઓ પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંકડાઓની વાત માનીએ તો આ આંકડાઓ 80 લાખને પાર હતા. આની પહેલાં પણ વર્ષ 2025ના માર્ચ મહિનામાં પણ નો કિંગ્સ માર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે તેને જનતાનો સામાન્ય વિરોધ ગણવામાં આવ્યો. ત્યારબાદ ઓક્ટોબરમાં પણ કરવામાં આવ્યું, જેને રાજકીય વિપક્ષની હતાશા ગણાવવામાં આવી. પરંતુ 28 માર્ચ 2026 જે થયું છે તેના પર આજે આખી દુનિયાની નજર છે. એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, ટ્રમ્પને સત્તાથી દૂર કરો. લોકો ટ્રમ્પના નિર્ણયથી એટલી હદે ડરી ગયા છે કે તે લોકો ટ્રમ્પને એક પ્રેસિડેન્ટ તરીકે જોવું પણ પસંદ નથી કરતા. આપણે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી મને આવા રસપ્રદ વિષયો પર વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી શકે છે. તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટોપિક પર પાછા આવીએ તો પહેલું કારણ છે જીઓપોલિટિકલ ટેન્શન. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે આજે અમેરિકા એકલતાની તરફ જઈ રહ્યું છે. ઈરાન સાથે વધતા તણાવના કારણે ખાડી વિસ્તારમાં આજે ભયંકર યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તેલના ભાવમાં વધારો અને યુદ્ધના સંભવિત ડરના કારણે આજે મધ્યમ વર્ગમાં ચિંતાનો માહોલ છે. શું વિયેતનામ કે ઈરાન જેવો હાલ થઈ શકે છે? આવો પણ જનતામાં ડર છે. બીજું કારણ છે સ્ટ્રિક્ટ ઇમિગ્રેશન પોલિસી. ટ્રમ્પ અને જેડી વેન્સે ઇમિગ્રેશન પોલિસી ઉપર આકરી આંખ કરી છે. સતત મળતી ડિપોર્ટેશનની ધમકીના કારણે પ્રવાસીઓની સાથે સાથે અમેરિકન નાગરિક પણ આજે નારાજ છે. અને ત્રીજું કારણ વધતી મોંઘવારી. ગેસ, ગ્રોસરી અને હાઉસિંગના સતત વધતા ભાવથી આજે ત્યાંનો મધ્યમ વર્ગ હેરાન થઈ ગયો છે. અને સામાન્ય જનતાનું એવું માનવું છે કે ટ્રમ્પની નીતિઓ એ સામાન્ય નાગરિક માટે નહીં પરંતુ મોટા કોર્પોરેટ્સ માટે ફાયદાકારક હોય છે. હવે સામાન્યપણે આપણે વિચારીએ કે જ્યારે આવા વિરોધ પ્રદર્શનો થતા હોય, ત્યારે આવી રીતે લાખોની સંખ્યામાં ભીડ રસ્તા ઉપર ઉતરી જાય, ત્યારે સરકાર શું કરે? સામાન્ય રીતે વાતચીત કરે કે તેમના પ્રશ્નો સાંભળે અથવા તો સમાધાન લાવવાની પ્રયાસ કરે. પરંતુ વ્હાઇટ હાઉસે આ પ્રદર્શનને એક થેરાપી સેશન જણાવી દીધું. ટ્રમ્પે કહ્યું કે હું રાજા નથી, હું પ્રજાના હિતમાં કાર્ય કરી રહ્યો છું. પરંતુ પ્રશ્ન એ છે કે 600થી વધુ શહેરોમાં ફેલાયેલા આ પ્રદર્શનને એક થેરાપી સેશન કહેવું એ યોગ્ય છે? વર્ષ 2026 એ અમેરિકન રાજનીતિ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ બનશે. જૂન 2025, ઓક્ટોબર 2025 અને માર્ચ 2026. વધતું પ્રદર્શન, વધતી લોકોની સંખ્યા, વધતું આંતરરાષ્ટ્રીય સમર્થન. શું આજ બનશે નવો ટર્નિંગ પોઈન્ટ? જ્યારે પણ આર્થિક સમસ્યા અને રાજકીય ગુસ્સો બંને સાથે આવે છે ત્યારે કોઈ બી સરકાર હચમચી જાય છે. આમને આમ જ જો યુદ્ધનો ડર વધતો રહેશે અને મોંઘવારી વધતી રહેશે તો શું આગામી પ્રદર્શનમાં આપણને 1 કરોડની આસપાસ જનતા રોડ પર જોવા મળશે? તમને શું લાગે છે? અમેરિકામાં ડેમોક્રેસી હવે ખતરામાં છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે.